ફોટો પાડો મારો ચાલુ જ છે તો હું તમને બીજું કહું હા બોલો કે આ બધો છે ને હા. દરિયો હતો એક ટાઈમ. હા આ સ્ટોરી બહુ મોટી છે પણ ટૂંકમાં પતાવી દઉં કે રા નવઘણની બેન ધર્મની બેન માનેલી હતી ચાહલ ને અમીર સોમરાએ કેદ કરી હતી અને એમને બચાવવા હાટુ કરીને રા નવઘણ અહીંયા આવ્યા હતા. રા નવઘણ અહીંયા આવ્યા તો દરિયો બહુ મોટો હતો તો માતાજીની પ્રાર્થના કરી અને માતાજીએ દરિયો ટૂંક સમયમાં સૂકો ભંટ કરી નાખ્યો હતો. ત્યારથી આ અત્યાર સુધી સૂકું જ છે બધું. પાકિસ્તાનની બોર્ડર લાગે હમણાં કચ્છની અને અહીંયાથી તમે સીમા દર્શન પણ કરી શકો છો. 100 રૂપિયા ટિકિટ છે. ભારત પાકિસ્તાનની બોર્ડર અહીંથી જોવા જવું હોય તો જવા મળશે. અને હા અહીંયા બધો ઇતિહાસ લખેલો છે. અહીંયા બધું બહુ મસ્ત ટુરિઝમ બનાવેલું છે. છોકરાઓ માટે નાના છોકરાઓ માટે ગાર્ડન છે. પછી આપણે જોવા માટે બહુ બધું છે અને 100 રૂપિયાની અંદર આખું બધું જોવા મળશે તમને અને 100 રૂપિયામાં સીમા દર્શન બધું આવી જાય 100 રૂપિયામાં ખાલી. તો એકવાર જરૂર આવજો તમે. અને આ છે નળેશ્વરી માતાજીનું મંદિર જે નડાબેટમાં જ આવેલું છે. અને આ મંદિરની ખાસ વાત કહું કે અહીંયા BSF ના જવાનો આરતી ઉતારે છે. એનું કારણ એક છે કે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું હતું ત્યારે માતાજીએ એક પણ પાકિસ્તાનની તોપ ફોડવા નહોતી દીધી એમ એ પરચો પૂર્યો હતો. અને બીજો અત્યારે પણ જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે આપણા જવાનોને માતાજીએ રસ્તો બતાવ્યો હતો પછી યુદ્ધ કર્યું હતું અને એનો બહુ મોટો બધો ઇતિહાસ છે. અને મારા કલેજાઓ અહીંયા આવો તો પ્રસાદ લીધા વગર ન જતા એટલે પ્રસાદ લઈને જજો. અને આ મંદિર તમને કેવું લાગ્યું એકવાર જરૂર કોમેન્ટ કરીને કહેજો. મારા કલેજાઓ આવો એટલે પ્રસાદ લીધા વગર ન જતા.